વ્હાઇટ ટેબલ પ્લેયર શું થયું? એક માહિતી મળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા. સૂચના મળતા પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી. જેના અનુસંધાને નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો ને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતા વડે મારીને હત્યા કરી હતી. હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી. સર, જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો હતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો? આરોપી મૂળ અત્યારે દમણનો જ છે. હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો. અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી.